નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી। આપવામાં આવેલ રમતો દ્વારા બાળક ચિત્ર અથવા પુસ્તકને સમજવા તથા તેના પર વાતચીત કરવાની સમજ કેવી રીતે વધે છે તે જોયું હતું તથા શરીરમાં કેલ્શિયમનું યોગ્ય પ્રમાણ સમજવાનો વિડીયો જોયો હતો। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે પગના અંગૂઠાથી કાંકરા ઉપાડો। દરેક માતા ગોળમાં ઊભા રહે, વચ્ચેના ગોળમાં થોડા કાંકરા મૂકો। હવે લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે દરેક માતા પગના અંગૂઠા વડે કાંકરા ઉપાડી બહાર મૂકવાના છે। જે માતા સૌથી વધુ કાંકરા ભેગા કરશે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। બાળકોમાં કૃમિનું સંક્રમણ સામાન્ય છે અને તે સરળતાથી ફેલાય છે। જેમ કે તે કહેવું મુશ્કેલ છે કે ઇન્ફેક્શન કેટલું સામાન્ય છે। આના કોઈ લક્ષણો હોતા નથી અને તેની જાણ પણ થતી નથી। ચાલો આ વિડીયો દ્વારા સમજીએ। કેવી રીતે જાણીએ કૃમિના લક્ષણો? મોટાભાગે કૃમિના ઉપદ્રવમાં કોઈ લક્ષણો દેખાતા નથી અથવા આ લક્ષણો એટલા હળવા હોય છે કે તેની નોંધ લેવામાં આવતી નથી। તમારા બાળકને કૃમિનો ઉપદ્રવ છે અને તે કેટલો ગંભીર છે તેના આધારે તમારા બાળકને કેટલાક સામાન્ય ચિહ્નો અથવા લક્ષણો હોઈ શકે છે, જેમ કે ભૂખ ન લાગવી, ઉબકા, ઉલટી અને નબળાઈ। જ્યારે જંતુઓ ફેફસામાં પહોંચે છે ત્યારે અસ્થમા પણ થઈ શકે છે। કૃમિના સંક્રમણની તપાસ માટે કયા પરીક્ષણો કરાવવામાં આવે છે? બાળકમાં કૃમિ શોધવા માટે શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેની ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી। બાળકમાં કૃમિના ઉપદ્રવની તપાસ કરવા માટે ડૉક્ટર નીચેનામાંથી એક પરીક્ષણ કરવાનું કહી શકે છે: મળની તપાસ, સ્ટીકી ટેપ ટેસ્ટ, આંગળીઓના નખની તપાસ, રૂ દ્વારા તપાસ, અલ્ટ્રાસાઉન્ડ તપાસ। કૃમિની સારવાર. તમામ કૃમિ સંક્રમણની સારવાર લગભગ મોં દ્વારા લેવાતી દવાઓથી કરી શકાય છે। તમારા બાળકને કયા પ્રકારનું સંક્રમણ છે તેના આધારે ડૉક્ટર દવાઓ અથવા કૃમિની સારવાર શરૂ કરે છે। સંક્રમણથી સુરક્ષા. ઉપર જણાવેલ ઉપાયને અનુસરીને તમે તમારા બાળકને જંતુઓના ઉપદ્રવથી સુરક્ષિત રાખી શકો છો। હંમેશા ધ્યાનમાં રાખો કે બાળક સ્વચ્છ અને સૂકી જગ્યાએ રમે। તમારા બાળકને પાણીવાળી જગ્યાઓ જેમ કે કાદવ, ખાબોચિયા, તળાવ અથવા ડેમની નજીક રમવા ના દો। શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથને સારી રીતે ધોઈ લો। જો તમારું બાળક મોટું હોય તો તેની ટોયલેટનો ઉપયોગ પછી હાથ ધોવાનું શીખવો। બાળકના નખ ટૂંકા અને સ્વચ્છ રાખો। કીટાણુના ઈંડા લાંબા નખમાં ફસાઈ શકે છે અને આખા ઘરમાં ફેલાઈ શકે છે। ફળ અને શાકભાજીને સ્વચ્છ પાણીમાં સારી રીતે ધોઈ લો। લીલા પાંદડાવાળા શાકભાજી ધોતી વખતે ખાસ કાળજી લો કારણ કે તેમાં માટી અને ધૂળ ચોટેલી હોય છે। હંમેશા ચોખ્ખું પાણી પીવો। તમે પાણીને ઉકાળી શકો છો અથવા ફિલ્ટર કરી શકો છો। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપેલ રમતો દ્વારા બાળકો હાથનો યોગ્ય ઉપયોગ કરી કાગળ પર લખવાની પૂર્વ તૈયારી શરૂ કરે છે। બાળકના હાથમાં મોટો ક્રેયોન આપો। બાળકને કાગળ અથવા દિવાલના કોઈ ભાગ પર લીટા દોરવા માટે પ્રોત્સાહિત કરો। બાળકના હાથમાં મોટો ક્રેયોન અને કાગળ આપો। બાળકને કાગળ પર જમણેથી ડાબે અને ઉપરથી નીચે લીટી દોરવા માટે પ્રોત્સાહિત કરો। બાળકના હાથમાં મોટો ક્રેયોન અને કાગળ આપો। બાળકને કાગળ પર ગોળ દોરવા માટે પ્રોત્સાહિત કરો। કાંડું ફેરવી રંગ, ટપકા અને લીટીઓ દોરવા માટે કહો।
બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો. આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે. આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો. ધન્યવાદ.